નમસ્કાર મિત્રો, કેમ છો? હું છું આપ સૌની મિત્ર આયુષી વંદે માતરમ અને આજે તમને બહુ અગત્યની વાત કરવા આવી છું અને તે તમે ધ્યાનથી સાંભળજો. તો આજે આપણે ધરતીનો છેડો વૃદ્ધાશ્રમમાં રહેતા બા દાદાની સ્થિતિ વિશે કહીએ. બહુ ખુશ છે, બહુ બધી ફેસિલિટીઝ છે, પણ એમને દિલમાં એક જગ્યા એવું થાય છે કે મારો દીકરો મારી સાથે નથી. કેમ? કારણ કે એમને દીકરાઓ દ્વારા તરછોડી દેવામાં આવ્યા છે. નાના હતા ત્યારે નાનેથી મોટા કરવામાં બહુ બધા દુઃખ અનુભવ્યા, બહુ બધું સ્ટ્રગલ કર્યું એમણે. પણ હવે જ્યારે એમની ઘડપણ આવ્યું ત્યારે એમનો દીકરો જ એમને સાચવતો નથી. તે રિસેન્ટલી જ આજે બપોરે જ એક દીકરો એમના મા બાપને મૂકવા આવ્યો હતો. તો હું બધા નાનાથી મોટા લઈને બધા દીકરાઓને એક મેસેજ આપવા માંગુ છું કે દીકરીઓ તો બધી સાસરે જતી રહે છે, પણ મા બાપનું કર્તવ્ય નિભાવે છે, પણ દીકરાઓ નિભાવતા નથી. તો ચોક્કસથી કહું છું કે તમે બધા તમારા મમ્મી પપ્પાને સાચવજો. તમારી જિંદગીમાં બ્રાઇટનેસ લાવનારા તમારા મમ્મી પપ્પા છે. તો ચાલો હવે આપણે એ જ મમ્મી પપ્પાનું જમવાનું જોઈએ અને પછી દાદાશ્રીનું પણ વાત કરીએ. તો જોયું, એ લોકોના ફેસ પર સ્માઇલ તો છે, પણ મનમાં એવું છે કે પેલો ગેટ છે ને ત્યાંથી મારો દીકરો મને લેવા આવશે, પણ એવું થતું નથી. કેમ? કારણ કે દીકરાઓ લેવા આવતા નથી. તો વાંધો નહીં, પણ આપણે આજના દાદાશ્રીનો ખૂબ ખૂબ આભાર.